નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. પ્રેમ આંધળો હોય છે, જો કે તેની ગંભીરતા ક્યારેક કેટલાક લોકો માટે અતિ ગંભીર પરિણામ આપનાર બની રહેશે. કંઈક આવું જ બન્યું છે સાબરકાંઠાના ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં. ગતરોજ બે બાળકોનું અપહરણ કરનાર સ્થાનિક યુવકે પોતાની પ્રેમિકાને પામવા માટે સગા ભત્રીજાને દાવ પર લગાવી પ્રેમિકાના ભાઈ સહિત ભત્રીજાને આખો દિવસ અલગ અલગ જગ્યાએ ફેરવી રાત્રે પરત લાવી સબ સલામતનો દાવો કરનાર યુવક જ આખરે આરોપી સાબિત થયો છે. સાબરકાંઠાના હિંમતનગરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ એક ગામમાં શોભાયાત્રા હતી, જે દરમિયાન અચાનક બે સગે વયના 7 વર્ષથી તેમજ 9 વર્ષનો બાળક ગુમ થયા હોવાનું ગામના જ એક યુવકે ફોન કરી પરિવારજનોને જાણ કરી હતી. તેમજ જાદર વિસ્તારથી ખેડ બ્રહ્મા તરફ પ્રજાને બાઇક ચાલકે બાળકનું અપહરણ કર્યું છે તેમ કહી પોતે પીછો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે આ વાત જાદર પોલીસ સ્ટેશને પહોંચતા સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી હતી. સાથોસાથ સીસીટીવી સર્વેલન્સ સહિત ખાનગી બાતમીદારો કામે લગાડ્યા હતા. જો કે રાત્રે ખુદ આરોપીએ જ બંને બાળકો સાથે ગામમાં હોવાની વાત સામે આવતા પોલીસે આરોપીની અટક કરી હતી, જેમાં કેટલાય ખુલાસા થયા હતા, જે અંતર્ગત આરોપી પોતે જ અપહરણ કર્યા હોવાનો પણ ખુલાસો થયો હતો. સામાન્ય રીતે બાળકોના અપહરણ થતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર સર્જાયો હતો. જો કે ગત રાત્રે પોલીસની ભાગદોડ તેમજ તપાસ વચ્ચે આરોપી પોતે જ ગામની ફેક્ટરીમાં બાળકો સાથે હોવાનું જણાવતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી, જેમાં આરોપીએ પોતાની પ્રેમિકાને પામવા માટે પ્રેમિકાના ભાઈનું અપહરણ કર્યું હતું. સાથે સાથે કોઈ પણ વ્યક્તિને તેમાં શક ન જાય તે માટે પોતાના ભત્રીજાને પણ પ્રેમિકાના ભાઈ સાથે રાખ્યું હોવાનું ખુલ્યું હતું. જો કે હાલમાં પોલીસે આ મામલે વધુ ઊંડાઈથી તપાસ હાથ ધરી છે. સાથોસાથ સીસીટીવી સર્વેલન્સ સહિત બાતમીદારો પાસે વધુ માહિતી બહાર લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જો કે આવનારા સમયમાં એક તરફ પોતાના પ્રેમને પામવા માટે અપહરણનો સહારો લેનારા આવા યુવકો સામે ઠોસ કાર્યવાહીની જરૂરિયાત છે, જેથી આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ ગુનાહિત કૃત્ય ન કરી શકે. રિપોર્ટર દિગ્વિજયસિંહ રાઠોડ, સાબરકાંઠા. જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં બે બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે, એમના એક અપહરણનો બનાવ બન્યો હતો. એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ બે બાળકોનું અપહરણ થયેલું છે. એમાં 2 બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો. અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી. એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ બે બાળકોને શોધવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આ બે બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ. ત્યારબાદ આ બંને બાળકો અને દેવરાજ છે એને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી બનાવ અનુસંધાને, જેમાં યુક્તિ પ્રયુક્તિથી દેવરાજની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આ જે બંને બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું. ત્યારબાદ જે બાળકના વાલી છે એમણે જાદર પોલીસ સ્ટેશન ખાતે આ દેવરાજ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ફરિયાદ નોંધાવેલ છે, જેની તપાસ હાલ જાદર પોલીસ ઇન્સ્પેક્ટર H.J. પટેલ નાઓ કરી રહેલ છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલુમાં છે. અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે, 9 વર્ષ છે, એ બાળકનો સગો એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શકવેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં ગુમ થયેલું હતું. દેવરાજનું મૂળ કામ છે એ ડીજેમાં ઓપરેટર તરીકે કામ કરી રહેલ છે. આરોપી જે છે
બેઝિકલી ગામમાં એ દિવસે વરઘોડો હતો અને આ બાળકો વરઘોડામાં રમી રહેલા હતા સાંજે 7-7:30 વાગ્યાના અરસામાં. અને એવામાં જ આ જે દેવરાજ છે એણે કલાક રહીને ગામના એક વ્યક્તિ જે આ બાળકના મોટા પપ્પા થાય છે એને ફોન કરીને જાણ કરેલી હતી કે આ બે મોટરસાઇકલ પર આવેલા ઈસમો આ બંને બાળકોને ઉઠાવીને લઈ ગયા છે. હું એમનો પીછો કરી રહેલ છું અને હાલ હું ઈડર સુધી પહોંચ્યો છું ને મારું બાઇકનું પેટ્રોલ પૂરું થઈ ગયેલ છે અને હું આગળ તપાસ કરી રહેલ છું.